નમસ્કાર દોસ્તો, અકસ્માતની એક ઘટના બને છે અને આ ઘટના બન્યા બાદ જે મૃતક હોય છે તેનું આખું મોઢું છે તે કચડાઈ જાય છે. પોલીસ આ સમગ્ર મામલે તપાસ શરૂ કરે છે. સૌપ્રથમ તો અકસ્માતનો ગુનો નોંધે છે, પરંતુ જ્યારે આ તપાસ પૂર્ણ થાય છે અને જે ખુલાસા થાય છે એ ખૂબ ચોંકાવનારા અને ખળભળાટ મચાવનારા હતા. કારણ કે આ અકસ્માત નહીં પરંતુ એક સિરિયલ જોવામાં આવી હતી અને આ સિરિયલ જોયા બાદ એક પતિ પત્નીએ જે પ્લાન બનાવ્યો હતો, જે સાજિશ રચી હતી, તેનો ખુલાસો જ્યારે થયો છે અને પોલીસ જ્યારે પ્લાન પોલીસને સમજાયો છે, આ સમયે પોલીસ છે તે હાલી ચૂકી હતી. તો આવો જાણીએ ક્યાંની આ ઘટના છે, શું ઘટના છે, કોણ છે પતિ પત્ની, તેણે કયો પ્લાન બનાવ્યો હતો અને આખરે કઈ સિરિયલ જોવામાં આવી હતી. આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. આપણા રાજ્યનું સુરત અને સુરતનો એક વિસ્તાર છે. આ સુરત શહેરથી થોડે દૂર સણિયાથી ખંભાસરા એક રોડ છે. આ રોડ પર એક લાશ મળી આવે છે, એક વ્યક્તિની, એક પુરુષની. આ 14 જુલાઈના રોજ મતલબ કે થોડા દિવસ પહેલા આ લાશ છે તે મળી તો આવે છે, પરંતુ આ વ્યક્તિનું આખું મોઢું છે તેના ઉપર ટ્રકનું ટાયર ફરી ચૂક્યું હોય છે, જેના કારણે તેનો ઉપરનો ભાગ છે તે સ્પષ્ટ કરવો મુશ્કેલ હતો. પોલીસે અહીંયા પર તપાસ શરૂ કરી, પરંતુ સવાલ એ હતો કે આ વ્યક્તિ છે કોણ. એ જાણવા માટે આ વ્યક્તિની બાજુમાંથી એક ફોન છે તે મળી આવે છે. પોલીસ આ નાના એવા ફોનના આધારે તપાસ શરૂ કરે છે. એ ફોન પરથી એ જાણકારી મળે છે કે આ જે વ્યક્તિ છે મરનાર, તેનું નામ શિવકુમાર રામનારાયણ મિશ્રા છે અને તે એક ટ્રકનો માલિક છે એવું પણ જાણવા મળે છે. તેના કપડાં અને મોબાઈલના આધારે પોલીસ છે તે આ વ્યક્તિના ઘર સુધી પહોંચે છે. એ વ્યક્તિ છે તે સુરતના કામરેજ વિસ્તાર છે ત્યાં રહેતો હોય છે અને ત્યાં તેની પત્ની છે તેને જાણકારી આપે છે. તેની પોલીસ છે આ મોબાઈલ અને કપડાં બતાવે છે. ડેડ બોડી છે તે અહીંયાથી તો ઓળખાતી નહોતી, પરંતુ મોબાઈલ અને કપડાં ઉપરથી એની પત્નીએ કહ્યું, પુષ્ટિ કરી કે આ ડેડ બોડી છે તે મારા પતિ શિવકુમારની છે. હવે પોલીસ અહીંયાથી એ તપાસ કરે છે કે આખરે શિવકુમારનું ક્યાં અકસ્માત થયો છે, કઈ રીતે થયો છે અને એ કેવું વાહન હતું. પોલીસ સીસીટીવી ફૂટેજ છે તે ખતાડવાની શરૂઆત કરે છે. પોલીસને સીસીટીવીમાં ખૂબ ચોંકાવનારા દ્રશ્યો છે તે સામે આવે છે. આ જે વ્યક્તિ છે શિવકુમાર, તે પોતાના કામરેજના ઘરેથી 13 જુલાઈની રાત્રે એક્ટિવા લઈને નીકળે છે. એ નીકળ્યા બાદ તેનો એક દોસ્ત છે દેવી પ્રસાદ, જે સુરતના પાંડેસરા વિસ્તારમાં રહે છે. 10 વર્ષ જૂનો આ મિત્ર છે. તેને એક્ટિવાની પાછળ બેસાડે છે અને ત્યારબાદ આ બંને લોકો છે તે જાય છે. તો આ સીસીટીવી ફૂટેજ મળ્યા, પરંતુ પોલીસ જ્યારે આ વ્યક્તિના ઘરે જાય છે શિવકુમારની પત્નીને પૂછપરછ કરવા, ત્યાં મળવા માટે, તો પોલીસને ત્યાંથી પણ એક ચોંકાવનારી બાબત સામે આવી. શિવકુમારની પત્ની છે તેને પોતાના પતિનો મરવાનો જે ગમ થવો જોઈએ, જે દુઃખ થવું જોઈએ, તે તેના મોઢા ઉપર નહોતું જોવા મળતું. બસ તેની પત્ની એક વાત પકડીને બેઠી હતી પોલીસ સામે કે 2 લાખ રૂપિયાનો વીમો હતો, એનું શું થશે, અમને ક્યારે આ વીમો મળશે. પોલીસને કંઈક અસમંજસ લાગી, પોલીસને કંઈક દાળમાં કાળું લાગ્યું અને પોલીસે વધુ તપાસ શરૂ કરી. ક્યાં એક્ટિવા લઈ ગયા હતા, તો જાણવા મળ્યું કે એક્ટિવાને પેટ્રોલ પંપ નજીક છોડવામાં આવે છે અને પેટ્રોલ પંપથી આ જે શિવકુમારનો ટ્રક છે તેમાં બંને લોકો સવાર થઈને નીકળી જાય છે. પરંતુ એ ટ્રક જ્યાં પહોંચે છે, જ્યાં પેલા વ્યક્તિનું, દેવી પ્રસાદનું ઘટના સ્થળે મોત થયું હોય છે, ત્યાં ટ્રક નથી હોતું. તો આ જે વ્યક્તિ છે શિવકુમારનું મોત થયું હોય ત્યાં એ વ્યક્તિ નહોતો, ત્યાં એ ટ્રક નહોતો. એ ટ્રક ફરી જ્યાંથી પેટ્રોલ પંપેથી લેવામાં આવ્યો હતો ત્યાં પાર્ક કરવામાં આવ્યો. હવે પોલીસને એવું લાગ્યું કે આ જે ટ્રક છે તેનો માલિક શિવકુમાર છે, તેની ડેડ બોડી છે તે રસ્તા ઉપરથી મળી છે. તો ટ્રક જ્યાં ઘટના સ્થળે આ શિવકુમાર પડ્યો છે ત્યાં કોઈ ટ્રક નથી, વાહન નથી, અને આ ટ્રક જે છે એ ફરી પાછો અહીંયા કઈ રીતે આવ્યો, આ મોટો સવાલ હતો. અને પોલીસ અહીંયાથી અલગ અલગ વિસ્તારોના સીસીટીવી ખતાડવાની શરૂઆત કરે છે. શિવકુમારની પત્નીની પૂછપરછ કરે છે તો ખૂબ ચોંકાવનારા ખુલાસા થાય છે. એ લોકો એક્ટિવામાં ગયા, ત્યાંથી ટ્રકમાં, ફરી ટ્રકમાં
બંને બેઠા અને એક અવાવરૂ જગ્યાએ જાય છે. ત્યાંથી ટ્રક છે પાછો આ ટ્રક અહીંયા પર પહોંચે છે. પોલીસને આ સમગ્ર મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે, કારણ કે જે મોબાઈલ ત્યાંથી મળી આવ્યો એ શિવકુમારનો જ હતો, પરંતુ એ મોબાઈલ અંદરથી એક કાર્ડ ગાયબ હતું. ડ્યુઅલ સિમનો મોબાઈલ હતો, 2 સિમનો, પરંતુ એક કાર્ડ ગાયબ હતું. એક કાર્ડ હતું, એક ગાયબ હતું. હવે પોલીસે અહીંયાથી અટકી અને પોલીસનું ફોકસ છે તે આ વાત ઉપર ગયું. પોલીસે એ તપાસ કરી તો જાણવા મળ્યું કે જે મોબાઈલનું સિમ ગાયબ થયું છે એ જ સિમમાંથી આ શિવકુમારની જે પત્ની છે તેને આના મોત બાદ પણ ફોન આવેલો છે. તો શિવકુમાર મરી ગયો તો તેનો ફોન કોણે આની પત્નીને કર્યો મર્યા બાદ? શિવકુમાર મરી ગયો તો તેનો ટ્રક કઈ રીતે ચાલ્યો? આ બે વાત ઉપર પોલીસ ફોકસ કરે છે અને પોલીસ અહીંયા ઝીણવટભરી તપાસ કરે છે તો ખૂબ ચોંકાવનારા ખુલાસા થાય છે. એકચ્યુઅલી આ જે શિવકુમાર છે, શિવકુમાર મિશ્રા, તેણે 2 ટ્રક લીધા હોય છે અને આ બંને ટ્રકો છે તે ના હપ્તા નહોતા ભરાતા. પૈસાની તંગી હતી, ઉધારી વધી ગઈ હતી. હવે સવાલ એ હતો કે કર્જામાંથી કઈ રીતે નીકળવું, હપ્તા કઈ રીતે ભરવા અને આ સોલ્યુશન કઈ રીતે કરવું. આ બંને વ્યક્તિ છે તેણે એક સિરિયલ જોઈ હતી, સસુરાલ સિમર કા. આ સસુરાલ સિમર કા નામની સિરિયલ જોઈ. આ સિરિયલની અંદર એક મહિલા છે તે સળગીને મરી જાય છે અને તે કઈ રીતે લોકો પોલીસની આંખોમાં ધૂળ ઝોકે છે અને વીમાની રકમ પકાવે છે એ આ સિરિયલમાં બંને લોકો જોઈ છે. ત્યારબાદ આ બંને લોકો પ્લાન ઘડે છે કે આપણે પણ કંઈક આવો જ પ્લાન બનાવવો છે જેથી કરીને 2 લાખનો વીમો પાકી શકે. પ્લાન મુજબ એક્ટિવા લઈને શિવકુમાર મિશ્રા જાય છે. પોતાનો દોસ્ત જે છે 10 વર્ષ જૂનો, જેને કોઈ સમાચારે લેવા દેવા નહોતું, જેની કોઈ શોધખોળ ન કરે, એ દેવી પ્રસાદ છે તેને બેસાડે છે. તેને બેસાડ્યા બાદ તેને દારૂ ખૂબ પાવામાં આવે છે. દારૂ પાયા બાદ તેને એક્ટિવામાંથી ઉતારીને ટ્રકમાં લઈ જવામાં આવે છે અને ટ્રક છે તે એક અવાવરૂ જગ્યા, મતલબ કે જ્યાં સુમસામ રોડ છે ત્યાં રાખવામાં આવે છે. પીધેલી હાલતમાં દેવી પ્રસાદ હોય છે તેને રોડ ઉપર સુવડાવવામાં આવે છે અને ત્યારબાદ આ શિવ મિશ્રા છે તેના ઉપર ટ્રકનું ટાયર છે તેના મોઢા ઉપર ચડાવી દે છે જેથી કરીને ઓળખાય નહીં. તેના કપડાં છે તે આને પહેરાવી દે છે. એટલું જ નહીં, તેનો જે મોબાઈલ હોય છે તે પણ ત્યાં રાખી દે છે જેથી કરીને એવું લાગે કે આ શિવ મિશ્રા છે તેનું મોત થયું છે, નહીં કે દેવી પ્રસાદનું. પરંતુ પોલીસે અહીંયા પર ઝીણવટભરી તપાસ કરી અને સમગ્ર મામલે ખૂબ મોટો પર્દાફાશ થયો છે. આ વ્યક્તિને પોતાના 10 વર્ષ જૂના દોસ્તને 2 લાખના વીમો પકાવવા માટે મોતને ઘાટ ઉતાર્યા બાદ, તેના ઉપર ટાયર ચડાવી દીધા બાદ ટ્રકને પાછો ત્યાં રાખવામાં આવે છે અને પુના તેનો અન્ય એક દોસ્ત છે તેના ઘરે આ શિવ મિશ્રા છે તે જતો રહે છે અને અહીંયા પર પોલીસ તપાસ કરતી હોય છે. તેની પત્ની છે તે પણ અહીંયા પર એવું કહેતી રહે છે કે અમારા 2 લાખના વીમાનું શું? એના પતિના મોતનું જે દુઃખ હોવું જોઈએ એના કરતાં વધારે ચિંતા તેને 2 લાખ રૂપિયાની હતી અને અહીંયાથી જ પોલીસને આમાં કંઈ માસ્ટર માઇન્ડ કામ કરતો હોવાનું, સાજિશ હોવાનું પોલીસને લાગ્યું હતું અને પોલીસે આ સમગ્ર અકસ્માતની ઘટના છે તે હત્યા થઈ હોવાની ને ખૂબ મોટી સાજિશ આ બંને લોકોએ રચી હોવાની પોલીસે ખુલાસો કર્યો છે. જે પૂનામાં તેના મિત્રને ત્યાં શિવ મિશ્રા રોકાયો હતો તેની પણ અટકાયત કરવામાં આવી છે, તેની પત્નીની પણ અટકાયત કરવામાં આવી છે અને શિવ મિશ્રાની પણ અટકાયત કરવામાં આવી છે. દોસ્તો, ન જેવી બાબતે 10 વર્ષ જૂના મિત્રને આ લોકોએ ખૂબ બર્બરતાપૂર્વક મોતને ઘાટ ઉતાર્યો. પહેલાં તેને દારૂ પાવામાં આવે, એટલો દારૂ પાવામાં આવે કે તેને હોશ ના રહે અને ત્યારબાદ તેના ઉપર ટ્રકનું ટાયર ચડાવી દેવામાં આવે છે. તો કે સમગ્ર મામલે ખૂબ મોટો પર્દાફાશ થયો છે. આપનું તમામ મુદ્દે શું કહેવું છે, શું માનવું છે, આપ જરૂરથી કહીએ. અમને કમેન્ટ કરીને જણાવજો. આવા જ વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે સબસ્ક્રાઇબ કરો. અગર વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય ફોલો કરો. ફરી મળીશું. ધન્યવાદ.